રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક માવઠાનું સંકટ ખેડૂતોની માથે તોળાઈ રહ્યું છે। 26 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં પડી શકે છે માવઠું। અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનું અંબાલાલ પટેલ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તો અત્યારે હાલ એક તરફ વાતાવરણમાં સાંજે અને સવારે મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। આ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે। જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પડતો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે, અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે। અને આ પડતાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે।